તારી માં કેશે પણ અમે કાનુડો કેશો રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશો રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ ને લઈ દેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશો રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. માખણ ખાતા માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે. મુખ હતું તારું હેઠું રે. માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે. મુખ હતું તારું હેઠું રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેઠું રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય
महाराज ने याद करवो छे ई मां भगवती ने एम कहे कैलाश ना खपड़ा माथे जे मां भगवती बैठी छे अने ई मां भगवती ने आराधना करीने कहूं माया आज तारा दीकरा गजानन गणपति महाराज ने एम कहे हमारे आंगणे बाप ब्रह्माने माटे मोकल नमो ब्रह्म शक्ति नहा मसु माया नमो धारणी कोटि ब्रह्मांड कया ई नमो वेद वेदांत में शेष बनी नमो राजकारण में सतत धन्नी ई नमो प्राण रूपी महाप्राण दाता नमो जगत पक्षी प्रलयजीव दाता नमो दान नेता दोरा रूपाला नमो का काली कामे कमारा ई रमेदास तो वेंबाड़ा हुलासी पूरे साथी के रंगे प्रकाशी अन लहेताल ब्रह्मांड यकी आवाज तुम्हारा यरोठा वाजेंद्र वागे निशा सांभळी कामड़ी उठ काली तुही काल रात्रि नामी कराड़ी अन तुही तार ले जो जिनी जमुके फरे आपका पंत फेरा न चुके ई प्रभाबानु में मात तोली प्रकाशी लखे उगदाव गंगार नासे नमस्ते 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 भवानी ई नमस्ते 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 भवानी देवी माने आराधना करीने कही के हे मां तारा दीकरा गजानन गणपति महाराज ने एम कहे खमतिया गाम ने आंगणे अने राम मडी आ जाओ जबरदस्त संतवाणी कार्यक्रम होय त्यारे ही तारा दीकरा ने एम कहे ब्रह्माने माटे मोकल एवो डाडू एवो विघ्न विनाशक अने दादा ने विनंती करी के हे दादा तू एकलो नहीं लाभ सुख ने लई अने रिद्धि सिद्धि सहित आज हमारे एम कहे राम मडी पधारजो एवा गजानन गणपति महाराज ने वंदना कार्यक्रम की शुरुआत करी तो बाल कलाकार भाई गोपाल साधु ने विनंती करूं कि मारो बापलियो आवे अने गजानन गणपति महाराज ने वंदना थी आज करी लो गोपाल बोल श्री रामचंद्र भगवान की जय सद्गुरु देव की जय हनुमान जी महाराज की जय रामदेव जी महाराज की जय नकल धाम की जय श्रवणाम बापा की अपने अपने मात पिता गुरु की जय कृष्ण कन्हैया लाल की जय ओम नमः पार्वती पते हर हर सौनी रक्षा करजो गुरु ब्रह्मा विष्णु महेश एक पंच देव बड़ी सौनी रक्षा गुरु ब्रह्मा विष्णु महेश सद्गुरु की दया बिना सपने बड़े नहीं सत्संग सद्गुरु की दया बिना सपने बड़े नहीं सत्संग जो दया हो गुरुदेव की तो चले भक्ति वारल
તો અમારા એક પણ કલાકાર નથી લઈ જવાના. આ આશ્રમમાં આપીને જવાના છે. એટલે વર્ષ જો દાનથી તમને થાય છે કે મારું પણ માગુની અપને
કે જ્યાંથી આજ પણ રાવણ બીતા બીતા નીકળે અને કોક જઈને કયો જનક વૈદેહીને કે હળ લઈને હાલે આ જમીન પર તો આજ પણ આ જમીન માંથી સીતા નીકળે. અરે હજુ મોજૂદ છે વિક્રમ અને ભોજના ખંડેલો કે જ્યાં જરીક ખોદરો અને કવિતા નીકળે. આમ તો આ નગર સાવ વજાણ્યો છે દાદ, પણ ક્યાંક ક્યાંક નજર કરો ને તો કોક ઓળખી થાય નીકળે. ખરેખર આજનો સનાતન આશ્રમ આવું ભવ્ય સંતવાણી કાર્યક્રમ અને પૂજ્ય નરેશ ભગત અને ભક્તિની તો શું વાત કરીએ આપણે. 10 જ વર્ષની ઉંમર સબરીની અને હવારમાં રોજ સબરીનો નિયમ થઈ ગયેલો કે માતા ઋષિના આશ્રમે જાય અને ઋષિના આશ્રમે જઈને ઋષિના આશ્રમનું જે ફળિયું છે ને ફળિયું વાળી ચોડીને ચોખ્ખું કરે. દરરોજનો નિત્યક્રમ થઈ ગયો છે. માતા ઋષિ જોવે છે 2-4 દી, અઠવાડિયું, 10 દી, 15 દી અને એમ થયું કે રોજ હવારમાં આવીને કચરો કોણ વાળી જાય છે. પણ એક દી માતા ઋષિ હવારમાં વહેલા ઉઠી અને જુએ છે તો 10 વર્ષની એક નાની બાળકી અને પોતાના ફળિયાની માલપા એમ કહેવાય આશ્રમના ફળિયાની માલપા કચરો કાઢી રહી છે. એ વખતે માતા ઋષિની નજર સબરી માથે પડી. ઋષિની નજર જેવી સબરી માથે પડી એટલે બોલાવી, બેટા ક્યાંથી આવે છે, કોણ છું? અને તેથી સબરી છે 10 વર્ષની ઉંમર છે. ઋષિના પગમાં સાષ્ટાંગ દંડવત કરી અને સબરી એટલું કીધું છે કે મહારાજ જાતની હું ભીલડી છું. કે હા, જાતની હું ભીલડી છું અને બાજુની માલપા એમ કહેવાય કે અમે રહીએ છીએ, પણ આપનું જે ભજન છે, આપનું જે એમ કહેવાય કે રોજ હવારમાં એમ કહેવાય કે અહર્નિશ પરમાત્માનું નામ સ્મરણ જે આપનું કરવું છે, શરીરે ધરાલાલ પિતમ સુ વાગા પચરક ઢેડી ધરી બાકા ઈ વડેવડ માથે ગુલાકેશ વાકા જોતા નારીયું વારણાલી જાકા અને નમો સંચક્ર ગદાપતિ ધારી નમો આજાન ભોજસલ ચાપ ધારી નમસ્તે નમસ્તે તોહિતું આપનું જે ભજન છે અને ભજન મને એમ કહેવાય કે વાલું લાગે છે, ભજન મને પ્રિય લાગે છે અને એટલે રોજ હવારમાં તમારા આશ્રમે તમારા આશ્રમનો કચરો ખાધો છે. કલાકારો આવ્યા એટલે આશ્રમની માલ પર પ્રોગ્રામ આશ્રમની માલ પર કરવા આવ્યા એટલે મહાત્માજી સામે બેઠા છે. મહાત્મા સામે કલાકાર બેઠી બે ગોઠવાઈ ગયો એટલે મહાત્મા કે તમે કે હું બાપુ કલાકાર છું. કે હા બાપુ, મારા જેવું લગભગ કોઈ ગાવા વાળું નથી. એમ કે હા, કે બાપુ મને કેટલા રાગ આવડે છે, કેટલા રાગ આવડે છે? કે બાપુ તમે કહો તો હું 36 રાગ ગાઈ શકું એમ છું. બાપુ કે રાગના પ્રકાર કેટલા? કે બાપુ 36. ત્યારે આશ્રમમાં રહેલા મહાત્મા એટલું બોલ્યા છે કે તમે કલાકાર છો, 36 રાગ આવે? કે હા. તો કે 37માં રાગને તમને ખબર છે? અને તેથી કલાકારે એટલું કીધું હતું, બાપુ 37મો રાગ તો આજ સુધી મેં ક્યાંય સાંભળ્યો નથી, તમારી પાસે હોય કદાચ ને બતાવો. તો કે બેહો, હમણાં હું બતાવીશ. ઘડીક બેહો, પછી હું હમણાં બતાવું. એ બાપુ છે, એ હવાનો પોર છે, આ બાજુ એમ કહેવાય કલાકાર હવે વાતચીત કરે છે. હુકમ કરો બેટા રોટલાની તૈયારી કરો. એ રોટલા કઢાઈ ગયા છે. આ બાજુ એમ કહેવાય કે જે આશ્રમ સારું હતું એ દાળ રોટલા તૈયાર કર્યા અને 11:30 પોણા 12 થયા એટલે આવડતો કે ના બાપા મને નથી આવડતો. કે તો હા પણ 37મો રાગ. અને બાપુ એ વખતે બે હાથ ઊંચા કરીને કીધું, હર હર મહાદેવ પ્રસાદના હર હર. બોલા કે આ કયો? કે બાપુ એ નથી કહેતો કે 37મો. હા, 36માં 12 હોય ને એ 37મો જે કોઈને ખવડાવીને ખાય. હા, પછી બદલદાસ બાપા મોરબીની માલપા કથા અને કથાની માલપા બાપા હાજરી આપવા આવ્યા.
ત્યારે કથાના આયોજકોએ મોરબી વાળાએ એટલું કીધું કે બાપુ એક કામ કરો કે શું ઊભા થઈ અને માઇક માંથી એટલું બોલ્યા છે કે મને ભજનની ખબર નથી ભજન શું છે, મને માળાની ખબર નથી કે માળા શું છે, વેદની ખબર નથી શાસ્ત્ર માળા. અને એવો કઈક ભગત ભજન આ જડબતિયા ગામને આંગણે સનાતન આશ્રમની મહેલપા જ્યારે એમ કે નરેશ ભગત લઈને બેઠા છે. વિચાર તો કરો, ઈ ગુરુ મહારાજ જેમ સબરીને માતંગ ઋષિએ એમ કીધું તું કે બેટા તારી ગમે એટલી ઉંમર થાય પણ તારી હયાતી હશે અને તારા આંગણે રામ આવશે. આજ કદાચ એના ગુરુએ એને એટલું કીધું હોય કે બેટા નરેશ એકવાર થોડી ફેરવી અને બાપ અભ્યાગતોને ભૂખ્યાને જો રોટલો ખવડાવજે ને જો રોટલો ખવડાવીશ તો એ રોટલાની હારે હારી ભૂખ્યા અભ્યાગતોની ભેળો કોકથી મારો રામ તારા આશ્રમે આવશે. હે અને એવું જયારે ભજન લઈને બેઠા છે અને એવી જયારે જબરી સંતોણી અહીંથી